હજુ પણ સક્રિય છે। તમામ બંદર પર લગાવાયું છે ભય સૂચક સિગ્નલ। તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર ડિપ્રેશન 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન। હજુ પણ 24 કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે। તો સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા બેસશે। માવઠું થશે તો ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે। કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી। બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર, જેની અસર જોવા મળી રહી છે ગુજરાત પર। તો ખેડૂતો માટે અતિ માઠા સમાચાર છે। અરબસાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે। બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું છે, એટલે કે ગુજરાત પર આમ જોવા જઈએ તો ડબલ અટેક થઈ રહ્યો છે। અને 28-29 તારીખની આસપાસ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અને જેવો તેવો વરસાદ નહીં, ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જેવો અષાઢી માહોલ સર્જાતો હોય છે તેવો માહોલ અત્યારે સર્જાઈ શકે છે। તો કઈ રીતે આ આખી સિસ્ટમ સર્જાઈ છે? કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર છે, અરબ સાગરમાં પણ આપ જોઈ શકો છો કે દરિયો ડોલી રહ્યો છે। અને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ આપ જોઈ શકો છો 24 તારીખ એટલે 24 તારીખ બાદની પરિસ્થિતિ શું હશે? તો આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે। અહીંયા મહારાષ્ટ્ર જોવા મળી રહ્યું છે ને અહીંયા ગુજરાત છે, એટલે જેમ જેમ એ નજીક આવશે લગભગ 2-3 દિવસની આસપાસ, એટલે 28-29 તારીખની આસપાસ, તો ત્યારે અહીંયા હલચલ વધારે જોવા મળશે। અને જેના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે। અને એવા વિસ્તારો જે મહારાષ્ટ્રની નજીક આવેલા છે, એટલે કે દક્ષિણ ગુજરાતનો આ જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું। દિનેશ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી, તેમની પાસેથી વાતચીત કરીએ અને વધુ અપડેટ મેળવીએ। દિનેશ, એક તરફ ખેડૂતો ચિંતામાં પહેલેથી જ છે, કારણ કે સિઝનમાં પણ ક્યાંક અતિ વરસાદ થયો જેના કારણે મુશ્કેલી સર્જાય, અને હવે માવઠાની આગાહી છે, દરિયામાં પણ તેની હલચલ જોવા મળશે અરબી સમુદ્રમાં। જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને જ્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર કમોસમી વરસાદ છે તે વરસી શકે છે, અને તેમને લઈને સૌરાષ્ટ્રના જે ખાસ કરીને મોટાભાગના ખેડૂતો છે તે ચિંતિત છે। કારણ કે સૌરાષ્ટ્રના 80% ખેડૂતો એવા છે કે જેમનો હજુ પોતાનો પાક છે તે લણવાનો બાકી છે। મગફળી છે, સોયાબીન, કપાસ સહિતના જે પાકો છે તે લણવાના બાકી છે, અને તેમને કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે। બીજી તરફ જેમ જેમ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે, મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, તેમ તેમ દરિયા કિનારાનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો દરિયા કિનારા, ત્યાં આગળ ગરમીનું તાપમાન છે તે પણ વધી રહ્યું છે। અને તે જોતા ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આગામી સમયની અંદર કમોસમી વરસાદ છે તે વરસી શકે છે અને ખેડૂતોની ચિંતામાં છે તે વધારો થઈ શકે છે। સંધ્યા જી, દરિયા ખેડૂને લઈને કોઈ અગમચેતીના પગલાં લેવાયા અથવા તો કોઈ એલર્ટ આપવામાં આવ્યું હોય, સાવચેતી આપવામાં આવી હોય? જી બિલકુલ સંધ્યા, જે પ્રમાણે દરિયાની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને માછીમારો ચિંતિત ચોક્કસથી જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ ફિશરીઝ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સૂચનાઓ કે એલર્ટ આપવામાં આવ્યું નથી। પરંતુ જે પ્રમાણે આ સિસ્ટમ છે તે જેમ જેમ આગળ વધશે તેમ તેમ દરિયા કિનારે ઉપર સિગ્નલો લગાડવામાં આવશે, અને માછીમારો જે દરિયાની અંદર માછીમારી કરતા હોય છે તેઓને પણ પરત બોલાવવાની સંભાવનાઓ, શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। જી, આપનો આભાર। તો ખેડૂતોને ધણાવી નાખતા એંધાણ છે। ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। ખેડૂતો પર મોટી ઘાત ત્રાટકવાની આશંકા છે। હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીનું અનુમાન છે 8 ઇંચ સુધી ખાબકી શકે છે વરસાદ। આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તાર પર ખતરો મંડરાઈ રહ્યો છે। ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે। સુરત, વલસાડ, ભરૂચમાં વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે। ભાવનગર, અમદાવાદ, બોટાદમાં પણ વરસાદનો ખતરો છે। અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનો ખતરો છે। જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદનો ખતરો છે, અને સોમવાર સુધીમાં થઈ શકે છે 4 થી 8 ઇંચ વરસાદ। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો ખેડૂતો માટે અતિ માઠા સમાચાર છે, કારણ કે આજથી જ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। જો કે છેલ્લા 2-3 દિવસમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ, એટલે કે ઝાપટા પડ્યા હતા અને વાદળછાયું વાતાવરણ છે
તો આ સાથે જ આવનારા દિવસો એટલે કે 3 થી 4 દિવસ પણ ભારે રહેવાના છે અને તે પણ દક્ષિણ ગુજરાતના માથે અત્યારે પાણીની ઘાત તોડાઈ રહી છે. ખેડૂતોની ચિંતા વધી છે. એવા ખેડૂતો જે અમે પહેલા પણ આપણે દ્રશ્યો બતાવ્યા હતા કે ડાંગર પકવતા ખેડૂતોની ખાસ હાલત ખરાબ થઈ ગઈ હતી, કારણ કે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, કાદવ કીચડ છે અને એવા સમયે ડાંગર તેઓએ સૂકવી હતી રસ્તા પર અને તે લોકોની ડાંગર બગડી રહી છે. તો આ અંગે જ વધુ વાતચીત કરીશું, અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીશું. अथरिया शेट्टी हवामान निष्णात अपनी साथ जुड़ाया गया है. जी अथरिया जी, फिर से एक बार झटका मिलने वाला है गुजरात के किसानों को, क्या कुछ अपडेट? जी अभी मध्य अरब सागर पर एक डिप्रेशन बना हुआ है पिछले 2 दिन से, और ये अभी डिप्रेशन धीरे धीरे उत्तर की ओर गुजरात और महाराष्ट्र की ओर बढ़ रहा है. तो जैसे ये पास में आएगा, इसके प्रभाव से दक्षिण गुजरात और दक्षिण और मध्य सौराष्ट्र के कई इलाकों में फिर से मध्यम से कुछ जगह पे भारी बारिश और मेघ गरजने के साथ वाली थंडरस्टॉर्म की एक्टिविटी देखने मिल सकती है अगले 4-5 दिन में. जी शुक्रिया. ભરૂચના હાંસોડ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો છે. જૂના ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતોએ રસ્તા પર સૂકવેલ ડાંગર પલળી ગઈ છે. પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવવા માટે મૂકી હતી, પરંતુ અચાનક જ પડેલા વરસાદથી તે ડાંગર પલળી ગઈ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વરસાદ શરૂ થતા ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દોડધામ પર લાગી ગયા છે. ખેડૂતોએ જણાવ્યું છે કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું, પરંતુ અહીંયા તો પલટો આવી ગયો. અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું.